તો અમદાવાદના વડોદરા અને સુરતમાં 7મા નોરતે વરસાદે રંગેમાં ભંગ પાડ્યો છે। વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે આજના ગરબા રદ કરાયા છે। ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી અને ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખેલૈયાઓને મુશ્કેલી ના પડે તે માટે પણ આયોજકોએ આ નિર્ણય લીધો છે। અમદાવાદમાં કયા ગરબા રદ થયા છે તેના પર નજર કરીએ તો મંડપ અને રાચરડાના મંડળી અને પ્રોબઝ અને કર્ણાવતી ક્લબ ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ અને પારંપરિક નવરાત્રિ મહોત્સવ અને નવરંગી નવરાત્રિ રેડ વેલમેટ શેરી ગરબા ઉદમગમ અને મધરાત્રિ ધ મંડળીના ગરબા આજના દિવસ માટે રદ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં અનેક ગરબાને લઈને આયોજન દ્વારા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત, વડોદરા, રાજકોટ અને પાટણમાં પણ ગરબા રદ કરવામાં આવ્યા છે। વરસાદને માહોલને લઈને અમદાવાદમાં અનેક સ્થળો પર આજે ગરબા નહીં રમાય તો જેને લઈને 7મા નોરતે પણ વરસાદને ખેલૈયાઓની મજા બગાડી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં અનેક ગરબા આયોજકોએ આજે રદ કર્યાના નિર્ણય કર્યો છે। તો સુરત, વડોદરા, રાજકોટ અને પાટણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજે રદ કરવામાં આવ્યા છે। તો કર્ણાવતી ક્લબ ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ આજના દિવસ માટે રદ કરવામાં આવ્યા છે। વરસાદને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પારંપરિક નવરાત્રિ મહોત્સવમાં પણ આ જ નિર્ણય લેવામાં આવ્યો છે। તો નવરંગી નવરાત્રિ રેડ વેલ્વેટમાં પણ આજના દિવસ માટે રદ કરાયું છે। તો દેવી શહેરી ગરબા અને ઉદમગમમાં પણ નવરાત્રિને વરસાદને લઈને આજના દિવસ માટે બંધ કરવામાં આવી છે। તો મધરાત્રિમાં ધ મંડળી દ્વારા પણ આ જ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મંડપ અને મંડળી અને રાચરડામાં પ્રોબેશન દ્વારા પણ આજના દિવસ માટે ગરબા બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે।